કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા, જેને લઈને દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ટ્રેની ડોક્ટર સાથે થયેલા જઘન્ય કૃત્યની ઘટના બની કોલકાતામાં। અને પડઘા પડ્યા દેશભરમાં। પડઘા શા માટે ન પડે? સવાલ હતો દેશની દીકરીનો। દેશમાં નિર્ભયા કાંડ બાદ આ બીજો હચમચાવી નાખતો કાંડ સામે આવ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી આ દીકરીને ન્યાય મળે તે માટે દેશભરના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે। ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો। મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર તબીબોએ રેલી યોજી કોલકાતાની મૃતક પીડિતા માટે ન્યાય માંગ્યો। એટલું જ નહીં, આગામી દિવસોમાં તેઓ સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ અનિશ્ચિત સમય સુધી બંધ રાખી વિરોધ દર્શાવશે। જ્યાં સુધી આ મામલે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે। માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે। વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હડતાળની અસર જોવા મળી હતી। સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો। જો કે સિવિલમાં મેડિકલ ઓફિસર સેવા પર હાજર રહેતા ઓપીડી ચાલુ હતી, સાથે જ 55 થી 60 નોન ક્લિનિકલ સ્ટાફ ફરજ પર મૂકવામાં આવ્યા હતા। તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે, એ રાઉન્ડ પતાવી અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેમ કે એનાટોમી ડિપાર્ટમેન્ટ, ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ, એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ અંદાજિત કહીશ તો 55 થી 60 જેટલા લોકોનું પોસ્ટિંગ એમને અત્યારે મારા અંડરમાં કર્યું છે। તો બીજી તરફ અમદાવાદમાં બીજેપીએ પણ કોલકાતાની ઘટનાને લઈ વિરોધ નોંધાવ્યો। બીજેપીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠાવ્યા હતા। एक 31 साल की महिला रेसिडेंट डॉक्टर के साथ जितना जघन्य तरीके से अपराध हुआ है वह तो दुखपूर्ण है ही, हम लोगों को पूरे अंदर से झकझोर देता है सब लोगों को। लेकिन उसके बाद यह भी महत्वपूर्ण है कि उस घटना के ऊपर जिस तरह के पश्चिम बंगाल की सरकार ने काम किया है यह और भी दुर्भाग्यपूर्ण है। पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी के बयानों को हम देखें तो बिल्कुल एक तरीके से अराजकता का माहौल, महिलाओं की असुरक्षा का माहौल, जघन्य अपराध करने वालों को खुली छूट मिलना और उनको संरक्षण मिलना, इस तरह का पूरा पश्चिम बंगाल में एक घटनाक्रम चलता जा रहा है। સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જો કે તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરતમાં નવી સિવિલના રેસિડેન્ટ તબીબોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા સારવાર માટે દર્દીઓએ ધરમધક્કા ખાવા પડ્યા। ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી હતી। લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે। માજી, શું નામ છે તમારું? સૈદાબેન છે। કેટલી તકલીફ પડે છે આજે હડતાલને લઈ? બહુ તકલીફ છે, ખડે નહીં ઊભા નહીં રહ્યા મને। ક્યારના ઊભા છો? 8 વાગેના। જી, તમારું નામ શું છે? ભારતીબેન। કેટલી તકલીફ પડે છે ડોક્ટરોની હડતાલને લઈ? બહુ તકલીફ પડે છે। ક્યારના લાઈનમાં ઊભા છો? અમે 8:30 વાગ્યાના। ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે ને, આજે 8 ડોક્ટર હડતાલ પર છે, કેવું લાગે છે? બહુ ખરાબ લાગે છે, એવું ખરાબ લાગે અત્યારે પછી હવે કેવા રીતે તાવ અને દવા કેવી રીતે મળે, કેટલો ટાઈમ લાગશે? બીજી તરફ વડોદરાની એસએસસી હોસ્પિટલમાં રેસિડેન્શિયલ જુનિયર ડોક્ટરની હડતાળના પગલે દર્દીઓના દર્દમાં વધારો થયો હતો, કારણ કે તબીબો વિરોધ પ્રદર્શન માટે એકઠા થતા દર્દીઓ અટવાઈ ગયા હતા। તો રાજકોટમાં પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી। હોસ્પિટલમાં તમામ ઓપીડી અને વોર્ડની સેવાઓ બંધ રાખવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।
વોટ